7.2 એક્ઝામ્પલ 1 અવિભાજ્ય અવયવની રીતે ઘનમૂળ મેળવવાનું છે। આગલા વિડીયોમાં આપણે પહેલો બીજો એક્ઝામ્પલ જોયો હતો। ત્રીજા એક્ઝામ્પલથી જોઈએ। ત્રીજો દાખલો છે 10,648। 10,648નું આપણે અવયવ પાડીશું। 10,648ના અવિભાજ્ય અવયવ મેળવીએ। સૌપ્રથમ 2 ભાગ ચાલશે। 2 5,324, હજુ 2 ચાલશે 2,662, હજુ 2 ચાલશે 1,331। હવે 2 વડે ચાલતો નથી, 3 વડે ચાલતો નથી। 1,331 એ કોનો ઘન છે? 11નો, મતલબ કે 11 121 ગુણ્યા 11 અને 11 ગુણ્યા 11, 11 એકા 11। તો લખીશું 10,648ના અવયવો બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 11 ગુણ્યા 11 ગુણ્યા 11, મતલબ કે જોઈ શકાય છે 2ની પૂરી જોડ મળે છે અને 11ની પણ પૂરી જોડ મળે છે। મતલબ કે 10,648 એ પૂર્ણઘન સંખ્યા છે, માટે 10,648નું ઘનમૂળ 10,648નું ઘનમૂળ બરાબર આપણે લખ્યું છે કે 2નો ઘન ગુણ્યા 11નો ઘન। તો એને આપણે ઘનમૂળમાં બતાવી દઈએ કે 2નો ઘન ગુણ્યા 11નો ઘન। તો ઘનમૂળની બહાર જાય તો 2 ગુણ્યા 11 બરાબર 22, માટે 10,648નું ઘનમૂળ થશે 22। તો એનું ઘનમૂળ થશે 22। બીજી સંખ્યા 27,000। તો 27,000ના સૌપ્રથમ આપણે અવયવ પાડી દઈએ। સૌપ્રથમ 2 ભાગ ચાલશે। 13,500, હજુ 2 ચાલશે 6,750, હજુ 2 ચાલશે 3,375, હવે 2 વડે ચાલશે નહીં, 3 વડે 1,125, 3 375, 3 125, 5 25, 5 5, 5 1। તો જોઈ શકાય છે, અહીં જોઈએ હવે 2ની જોડ, 3ની જોડ, 5ની જોડ પૂરી મળે છે। તો લખીશું 27,000ના અવયવો બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3 ગુણ્યા 3, ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5। તો 2ની જોડ મળી, 3ની જોડ મળી અને 5ની જોડ મળી, માટે હવે એનું ઘનમૂળ બતાવીએ કે 27,000નું ઘનમૂળ બરાબર ઘનમૂળમાં 2નો ઘન, 3નો ઘન ગુણ્યા 5નો ઘન। તો ઘનમૂળ ઉડી ગયું, તો 2 ગુણ્યા 3 ગુણ્યા 5, અથવા તમે એવું પણ કરી શકો છો કે ઘનમૂળની અંદર 2નો ઘન 8, 3નો ઘન 27, 5નો ઘન 125, પછી બહાર ઘનમૂળ કાઢો તો પણ 2 3 અને 5 મળે છે। 2 તેરી 6 પંચા 30, માટે 27,000નું ઘનમૂળ થશે 30। પાંચમી સંખ્યા 15,625। તો 15,625ના પહેલાં તો આપણે અવિભાજ્ય અવયવ મેળવીશું। સૌપ્રથમ જોઈએ 2 વડે ભાગ ચાલે, નથી ચાલતો, 3 વડે નથી ચાલતો, સીધો 5 વડે। 5 વડે 3,125, 5 625, 5 125, 5 25, 5 5, 5 1। તો લખીએ 15,625ના અવયવો બરાબર 5 ગુણ્યા 5 ગુણ્યા 5,
5 ગુણ્યા 5 ગુણ્યા 5 મતલબ કે 5ની આપણને 2 જોડ મળે છે. તો હવે ઘનમૂળ બતાવીએ કે ઘનમૂળમાં 15,625 તમે આ રીતના પણ લખી શકો છો. તો ઘનમૂળમાં 5નો ઘન ગુણ્યા 5નો ઘન, તો આ રીતના પણ લખી શકાય છે. મેં આગળ આપણને વાત કરી 5નો ઘન 125, 5નો ઘન 125, તો 125નું ઘનમૂળ થાય 5, 125નું ઘનમૂળ 5, 5 5 25 માટે 15,625નું ઘનમૂળ થશે 25. છઠ્ઠી સંખ્યા 13,824, તો 13,824ના અવિભાજ્ય અવયવ મેળવીશું. સૌપ્રથમ 2 ભાગ ચાલશે. 6,912, હજુ 2 ચાલશે. 3,456, હજુ 2 ચાલશે. 1,728, હજુ 2 ચાલશે. 864, હજુ 2 ચાલશે. 432, હજુ 2 ચાલશે. 216, હજુ 2 ચાલશે. 108, હજુ 2 ચાલશે. 54, હજુ 2 ચાલશે. 27, હવે 2 વડે ચાલશે નહીં. 3 9, 3 3, 3 1. તો જોઈએ આપણે 2ની 1 જોડ, બીજી જોડ અને ત્રીજી જોડ અને 3ની 1 જોડ. તો લખીશું 13,824ના અવયવો બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3 ગુણ્યા 3, મતલબ કે 2ની 1 જોડ, બીજી જોડ, ત્રીજી જોડ અને 3ની 1 જોડ. માટે હવે ઘનમૂળમાં બતાવીએ કે 13,824નું ઘનમૂળ બરાબર ઘનમૂળમાં 2નો ઘન, 2નો ઘન, 2નો ઘન ગુણ્યા 3નો ઘન. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3, ઘનમૂળની બહાર કાઢીએ તો ઘન ઘન ઉડી જાય, તો ખાલી અંદરની સંખ્યા વધશે. 2 દુ 4 દુ 8 તેરી 24, માટે 13,824નું ઘનમૂળ થશે 24. સાતમી સંખ્યા 1,10,592, તો 1,10,592ના અવયવ મેળવીએ. સૌપ્રથમ 2 ભાગ ચાલશે. 55,296, ફરી 2 ભાગ ચાલશે. 27,648, હજુ 2 ચાલશે. 13,824, હજુ 2 ચાલશે. 6,912, હજુ 2 ચાલશે. 3,456, હજુ 2 ચાલશે. 1,728, હજુ 2 ચાલશે. 864, હજુ 2 ચાલશે. 432, હજુ 2 ચાલશે. 216, હજુ 2 ચાલશે. 108, હજુ 2 ચાલશે. 54, 2 27, હવે 2 ચાલશે નહીં. 3 9, 3 3 અને 3 3. તો જોઈએ આપણે 2ની 1 જોડ, બીજી જોડ, ત્રીજી જોડ અને ચોથી જોડ અને 3ની 1 જોડ, મતલબ કે 2ની 4 જોડ અને 3ની 1 જોડ મળે છે. માટે લખીએ 1,10,592ના અવયવો બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 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 3 ગુણ્યા 3 ગુણ્યા 3. તો 2ની 1, 2, 3 અને 4 જોડ અને 3ની 1 જોડ મળે છે. માટે ઘનમૂળમાં 1,10,592નું ઘનમૂળ બરાબર
ઘનમૂળમાં બતાવીએ આપણે બેનો ઘન ગુણ્યા બેનો ઘન ગુણ્યા 3નો ઘન. તો ઘનમૂળમાં બતાવવું હોય તો આ રીતથી પણ લખી શકીએ છીએ. બેનો ઘન 8, 8, 8, ફરી 8, 3નો ઘન 27. તો 8નું ઘનમૂળ 2, 8નું ઘનમૂળ 2, 8નું ઘનમૂળ 2, ફરી 8નું ઘનમૂળ 2 અને 27નું ઘનમૂળ 3. તો 2 દુ 4 દુ 8 દુ 16 તેરી 48. માટે 1,10,592નું ઘનમૂળ થાય 48. 8મી સંખ્યા 46,656. તો 46,656ના અવયવ મેળવીએ. સૌ પ્રથમ 2 ભાગ ચાલશે. 23,328. હજુ 2 ચાલશે. 11,664. હજુ 2 ચાલશે. 5,832. હજુ 2 ચાલશે. 2,916. હજુ 2 ચાલશે. 1,458. હજુ 2 ચાલશે. 729. હવે 2 ચાલશે નહીં કારણ કે એકી અંક મળી ગયો. 243. 3 81. 3 27. 3 9. 3 3 અને 3 1. તો લખીએ 46,656ના અવયવો બરાબર આપણને 2ની 2 જોડ 3ની 2 જોડ મળે છે. એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3 ગુણ્યા 3 અને 3 ગુણ્યા 3 ગુણ્યા 3. તો આપણી જોડ બની ગઈ. 2ની 2, 3ની પણ 2. માટે ઘનમૂળમાં 46,656નું ઘનમૂળ બરાબર ઘનમૂળમાં 2નો ઘન 2નો ઘન 3નો ઘન 3નો ઘન. તો 2ના ઘનનું ઘનમૂળ 2, ફરી 2, 3ના ઘનનું ઘનમૂળ 3 અને 3. 2 દુ 4 તેરી 12 તેરી 36. માટે 46,656નું ઘનમૂળ થશે 36. એના પછીની સંખ્યા 9મી 1,75,616. તો 1,75,616ના અવિભાજ્ય અવયવ મેળવીએ આપણે. સૌપ્રથમ 2 ભાગ ચાલશે. 87,808. હજુ 2 ચાલશે. 43,904. હજુ 2 ચાલશે. 21,952. હજુ 2 ચાલશે. 10,976. હજુ 2 ચાલશે. 5,488. હજુ 2 ચાલશે. 2,744. હજુ 2 ચાલશે. 1,372. હજુ 2 ચાલશે. 686. હજુ 2 ચાલશે. 343. હવે 2 વડે ચાલશે નહીં. સીધું 7, 49, 7, 7 અને 7, 1. લખીએ 1,75,616ના અવયવો બરાબર આપણને 2ની 3 જોડ મળે છે અને 7ની 1. 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને 7 ગુણ્યા 7 ગુણ્યા 7. મતલબ કે 2ની 3 જોડ, આ ત્રીજી અને આ 7ની 1 જોડ. માટે 1,75,616નું ઘનમૂળ બરાબર ઘનમૂળમાં આપણે બતાવી દઈએ 2નો ઘન 2નો ઘન 2નો ઘન અને 7નો ઘન.
तो 2 ઘન થશે, આ રીતથી કરવું તો પણ થાય 8, ફરી 8, ફરી 8, 7નો ઘન થશે 343. તો 8નું ઘનમૂળ 2, 2, 2 અને આ 7, 2 દુ 4, દુ 8, સીધા 56. માટે 1,75,616નું ઘનમૂળ થાય 56. 10મી સંખ્યા 91,125. 91,125ના અવિભાજ્ય અવયવ મેળવીશું. સૌપ્રથમ 2 ભાગ ચાલશે 3 વડે. 30,375. હજુ 3 વડે ચાલશે. 10,125. 3 વડે 33,75. 3 11,25. 3 375. 3 125. ત્યાર પછી 5 25. 5 5, 5 1. લખીએ 91,125ના અવયવો બરાબર 3ની આપણને 1 2 જોડ, 5ની 1 જોડ. 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 5 ગુણ્યા 5 ગુણ્યા 5, મતલબ કે 3ની 1 2 અને 5ની 1 જોડ મળે. માટે લખીશું ઘનમૂળમાં 91,125નું ઘનમૂળ બરાબર ઘનમૂળમાં 3નો ઘન, 3નો ઘન ગુણ્યા 5નો ઘન. તો 3 ગુણ્યા 3 ગુણ્યા 5, 3 3 9 5 45. માટે 91,125નું ઘનમૂળ થાય 45. એક્ઝામ્પલ 2. નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે કહો. પહેલી સંખ્યા કોઈ પણ એકી સંખ્યાનો ઘન બેકી સંખ્યા હોય. કોઈ પણ એકી સંખ્યાનો ઘન બેકી સંખ્યા હોય, મતલબ કે આપણે એકી સંખ્યામાં જોઈએ, ધારો કે 3, તો 3નો ઘન થાય 27. તો એનો ઘન બેકી સંખ્યા, મતલબ કે એકમનો અંક આવ્યો 7, એકી સંખ્યા મળે એટલે એવું શક્ય નથી. કે આપણે આનો જવાબ કહીશું ખોટું. લખી શકાય કે કારણ કે એકી સંખ્યાનો ઘન, આપણે આગળ થિયરીમાં પણ કહ્યું હતું, ઘન હંમેશા એકી સંખ્યા જ હોય. એકી સંખ્યા જ હોય. એકી સંખ્યાનો ઘન બેકી સંખ્યા હોય. બીજી સંખ્યા પૂર્ણ ઘન સંખ્યાના અંતિમ 2 અંકો શૂન્ય ન હોય. પૂર્ણઘન સંખ્યાના અંતિમ 2 અંકો શૂન્ય ન હોય. તો જવાબ છે ખરું. કારણ કે જેના અંતિમ અંકો શૂન્ય હોય તેવી પૂર્ણઘન સંખ્યાને હંમેશા 3 કે 3ના ગુણકમાં શૂન્યો હોય. ત્રીજી સંખ્યા, જો કોઈ સંખ્યાનો વર્ગ કરતા એકમનો અંક 5 આવે તો ઘન કરતા મળતી સંખ્યાના
છેલ્લા બે અંક 25 આવે, આ વસ્તુ ખોટું છે. કારણ કે ધારો કે આપણે જોઈએ 15નો ઘન તો 15,000 સોરી અહીં 15નો વર્ગ કયો છે આપણે, વર્ગ 225, તો આ આવ્યું. અને 15નો ઘન કરીએ તો 33, 75 તો 25, 75 આવે છે, માટે આ પરિણામ ખોટું કહેવાય. ચોથી સંખ્યા, એવી કોઈ પૂર્ણઘન સંખ્યા ના મળે કે જેનો એકમનો અંક 8 હોય. એવી કોઈ પૂર્ણઘન સંખ્યા ના મળે કે જેનો એકમનો અંક 8 હોય, તો આ વિધાન ખોટું છે. જોઈએ આપણે કે ધારો કે પૂર્ણઘન સંખ્યા લઈએ 8, તો એનો ઘન થાય 2નો ઘન એટલે કે આ રીતના 17, 28, તો આ છે 12નો ઘન, તો બેકી સંખ્યા, એકમનો અંક 8 મળતો નથી. પાંચમી સંખ્યા, 2 અંકોવાળી સંખ્યાનો ઘન કરતા મળતી સંખ્યા 3 અંકોની પણ હોય, 3 અંકોની પણ હોય, તો આ વિધાન કેવું છે? ખોટું. કે 2 અંકોવાળી, ધારો કે એક સંખ્યા લઈએ આપણે કે 10, તો 10નો ઘન થાય 1000, મળતી સંખ્યા 3 અંકોની પણ હોય, તો આ કેટલા અંકોની છે? 4. મતલબ કે બીજી એક સંખ્યા લઈએ, ધારો કે 13નો ઘન, તો થાય 21, 97, તો આ ટોટલ અંકો કેટલા થયા? 4. મતલબ કે 3 અંકોની ના હોય, 4 અંકોની જ હોય. છઠ્ઠી સંખ્યા, 2 અંકોવાળી સંખ્યાનો ઘન કરતા 7 કે તેથી વધુ અંકોની સંખ્યા પણ મળે. 2 અંકોવાળી સંખ્યાનો ઘન કરતાં 7 કે તેથી વધુ અંકો મળે, તો આ વિધાન પણ ખોટું છે. આપણે મોટી સંખ્યા લઈએ, ધારો કે 99, તો 99નો ઘન કરીએ તો 9,70,299 મળે છે. તો આ કેટલા અંકો થાય? 3 ને 3 6, તો 6 જ અંકોની હોય, 7 અંકો આવશે નહીં. સાતમી સંખ્યા, એક અંકની સંખ્યાનો ઘન કરવાથી એક અંકની સંખ્યા પણ મળે, તો આ વિધાન ખરું છે. એનું કારણ છે કે ધારો કે એક અંકની સંખ્યા 1 લઈએ, એનો ઘન કરીએ તો જવાબ કેટલો મળ્યો? 1. ધારો કે બીજી સંખ્યા લઈએ 2નો ઘન, તો જવાબ કેટલો મળ્યો? 8. એક્ઝામ્પલ 3, જો તમને એમ કહેવામાં આવે કે 1331 એ પૂર્ણઘન સંખ્યા છે, શું તમે અવિભાજ્ય અવયવીકરણની પ્રક્રિયા વિના તેનું ઘનમૂળ શોધી શકો? તેવી જ રીતે 4,913, 12,167, 32,768ના ઘનમૂળનું અનુમાન કરો. આપણે આ જે રીત મેળવવાની છે એ અનુમાનની રીતે ઘનમૂળ મેળવવાની રીત કહેવામાં આવે છે. સૌપ્રથમ આપણે આ 4 એક્ઝામ્પલ પહેલાં આપણે પહેલું જોઈશું. 1,365
એકત્રીસનું ઘનમૂળ અવિભાજ્ય. તો સૌપ્રથમ 1331ને આપણે બે ભાગમાં વહેંચવા પડે. એના બે ભાગ પાડીશું. બે ભાગ પાડવા તો લખીએ 1331ના બે ભાગ. એક ભાગ આપણે જોઈએ તો આ એક ભાગ અને આ બીજો ભાગ, એટલે કે એક ભાગ 1 અને બીજો ભાગ આપણે 331. હવે પહેલાં જોઈએ, પહેલા વિભાગના 331ના એકમનો અંક કેટલો છે આપણી જોડે? એકમનો અંક 1 છે. એકમનો અંક આ પહેલો ભાગ, એનો એકમનો અંક છે 1 અને આ બાજુ છે 1. તો 13 માટે આપણે કહી શકીએ કે માટે 1331ના ઘનમૂળનો એકમનો અંક 1 જ હોય. આપણે અનુમાન કરીએ કે જો આ વિભાગ પાડ્યો આપણે, એનો એકમનો અંક 1 છે. તો આપણે આગળ થિયરીમાં પણ વાત કરી હતી કે એકમનો અંક 1 હોય તો એના ઘનમૂળનો એકમનો અંક કેટલો આવે? 1. માટે આપણે કહી શકીએ કે 1331ના ઘનમૂળનો એકમનો અંક 1. આપણે કારણ પર બતાવી દઈએ કે 1નો ઘન 1 અને 1નું ઘનમૂળ પણ થશે 1. હવે જોઈએ આપણે બીજો ભાગ. બીજો વિભાગ આપણી જોડે પાડેલો છે 1. માટે 1નું ઘનમૂળ થાય 1 છે. માટે આપણે આખું કહી શકીએ કે 1331નું ઘનમૂળ આપણે બતાવવાનું છે 1 અને 1, એટલે કે 11 છે. માટે કહી શકાય કે 1331નું ઘનમૂળ બરાબર 11. અને આપણે અનુમાનની રીત કહીએ છીએ. બીજી સંખ્યા 4913. સૌ પ્રથમ આપણે 4913ને બે ભાગમાં વહેંચીએ. એક પહેલો ભાગ અને આ બીજો ભાગ. તો લખીએ 4 અને 913. પહેલો વિભાગ 913, એનો એકમનો અંક કેટલો છે? 3 છે. માટે જો એકમનો અંક 3 હોય, આપણે થિયરીમાં વાત કરીએ તો એના ઘનમૂળનો અંક કેટલો હોય? 27. તો લખીએ માટે 4913ના ઘનમૂળનો અનુમાન કરવાનું છે. એકમનો અંક 7 હોય. કેટલો હોય? 7. આપણે ધારો કે કારણ બતાવી દઈએ કે 7નો ઘન કેટલો થાય? 343. જોયું? એકમનો અંક કેટલો હતો? 3. અને એનું ઘનમૂળ મેળવવું હોય કે 343નું ઘનમૂળ બરાબર 7. તો એકમનો અંક 3, તેના ઘનમૂળનો અંક 7. આ એકમનો અંક 3, તો ઘનમૂળ કેટલું મળ્યું? 7. અને એનું ઘન કરતાં એકમનો અંક 3 મળે છે. હવે જોઈએ આપણે બીજો વિભાગ. બીજો વિભાગ કેટલો આપેલો છે આપણને? 4 છે. તો જોઈએ આપણે 4થી વધી ના જેવું. 1નો ઘન થાય 1, 2નો ઘન થાય 8. તો આ જે 4 છે એ કોની વચ્ચે આવે છે? તો કે 1 <4 <8. 4 એ 1 અને 8ની વચ્ચે આવે છે. માટે આપણે આવું કહી શકીએ 1નો ઘન <4, 2નો ઘન. માટે 4913ના ઘનમૂળનો આપણે એકમનો અંક તો મળી ગયો, તો ઘનમૂળનો દશકનો જોઈએ. દશકનો અંક આ તો વધી જાય છે 2, તો 4 એ સંખ્યા 4 કરતાં 2નો ઘન કરતાં એ વધી જાય છે. માટે ઘનમૂળનો દશકનો એને આગલો અંક લખવો પડે, મતલબ કે 1 છે. માટે 4913નું ઘનમૂળ દશક એકમનો અંક આપણને કેટલો મળેલો? 7 અને એકમનો અંક મળ્યો 1, તો 17 છે. માટે 4913નું ઘનમૂળ બરાબર 17. ત્રીજી સંખ્યા 12167. સૌ પ્રથમ આપણે 12167ના બે ભાગ પાડીશું. તો 167 અને 12. તો લખીએ 12 અને 167. તો જોઈએ પહેલો વિભાગ
167 એકમનો અંક, અહીં જોઈએ એકમનો અંક કેટલો છે આપણી જોડે 7 છે, માટે 7 હોય તો ઊંધું, જેમ 3 હતો તો 7, તો 7 છે કેટલો આવશે 3, માટે 12167 ઘનમૂળનો એકમનો અંક કેટલો મળશે 3 હોય. કારણ બતાવી દઈએ, 3 નો ઘન 27, એકમનો અંક 7, તો એકમનો અંક કેટલો મળશે 3. હવે આપણે જોઈએ બીજો ભાગ જોઈએ કે હવે બીજો વિભાગ જોઈએ. બીજો વિભાગ કેટલો હતો 12 છે, તો 12માં જોઈએ આપણે. ધારો કે 2નો ઘન કેટલો થશે 8 અને 3નો ઘન થાય 27, મતલબ કે 12 એ 8 અને 27 જાય, તો આપણે આવું કહી શકીએ 8 < 12 < 27, મતલબ કે 2નો ઘન < 12 < 3નો ઘન. તો 3ના ઘન પહેલાંની સંખ્યા, મતલબ કે દશકનો અંક કયો મળશે 2, માટે લખીએ કે 12167 ઘનમૂળનો દશકનો અંક 2 હોય. તો એકમનો અંક આપણને કેટલો મળ્યો 3 અને દશકનો અંક 2, માટે 12167 ઘનમૂળ થશે એકમનો અંક 3, દશકનો અંક 2, 23 છે. માટે બતાવી દઈએ કે 12167 ઘનમૂળ બરાબર 23. ચોથી સંખ્યા છેલ્લી 32768. સૌ પ્રથમ આપણે 32768 ને બે ભાગમાં વહેંચી કાઢીએ, એક 768 અને બીજો 32. 32 અને 768. તો પહેલો વિભાગ જોઈએ. પહેલો વિભાગ 768 એકમનો અંક કેટલો છે? એકમનો અંક કેટલો છે 8. હવે એકમનો અંક 8 હોય માટે એના ઘનમૂળનો અંક કેટલો થાય 2. 2 હોય તો 8, 8 હોય તો 2, માટે 32768 ઘનમૂળનો એકમનો અંક 2 હોય. આપણે કારણ બતાવી દઈએ કે 2નો ઘન કેટલો થાય 8, 8નું ઘનમૂળ કેટલું થાય 2. તો 2 હોય તો 8, 8 હોય તો 2, ઊંધું યાદ રાખવાનું. હવે જોઈએ આપણે બીજો વિભાગ. લખીએ બીજો વિભાગ કયો છે આપણી જોડે? આ બીજો વિભાગ 32 છે. તેમાં જોઈએ આપણે 3નો ઘન 27, 4નો ઘન 64, મતલબ કે આ સંખ્યા છે એ 27 < 32 < 64. 27 અને 64 મતલબ કે 3ના ઘન અને 4ના ઘનની વચ્ચે 32 સંખ્યા આવે છે, માટે ઘનમૂળનો અંક કયો લખાશે 3. માટે લખીશું કે 32768 ઘનમૂળનો દશકનો અંક કેટલો હોય 3 હોય. તો એકમનો અંક કેટલો મળ્યો 2, દશકનો અંક 3, માટે 32768 ઘનમૂળ કેટલું થાય? એકમનો અંક કયો મળ્યો આપણને 2 અને દશકનો અંક 3, 32 છે. માટે ઘનમૂળ બતાવી દઈએ 32768 ઘનમૂળ બરાબર 32. આ રીતથી આપણે અનુમાનની રીતથી જવાબ મેળવી શકીએ છીએ. અહીં આપણે ચેપ્ટર નંબર 7 ઘન અને ઘનમૂળ પૂર્ણ થાય છે.